જાયન્ટ્સ ચાણસ્માના સૈયદ ચાણસ્માનો પદગ્રહણ શપથવિધિ કાર્યક્રમ સ્વામી સચ્ચિદાનંદ યોગાશ્રમ ચાણસ્મા ખાતે યોજાયો, જ્યાં સમારંભના ઉદ્ઘાટકને જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન 1ના પ્રમુખ જશવંતભાઈ પટેલ, આશીર્વચનદાતા યોગાચાર્ય મામા કોમર્શિયલ બેંક ચાણસ્માના ચેરમેન ચંદ્રકાંતભાઈ પટેલ, જાયન્ટ્સમા પાઇપ ફાઉન્ડેશન વાઇસ ચેરમેન અલ્પેશભાઈ પટેલ, જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન એડવાઇઝર ઈશ્વરભાઈ પટેલ, જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન ઝોન 1 ઉપપ્રમુખ નટવરભાઈ દરજી, કાઉન્સિલર સંજયભાઈ ભાવસાર, કે નદાસિયા ગર્લ્સ હાઈસ્કૂલ આચાર્ય સોનલબેન પટેલ, ડી ડાયરેક્ટર આશાબેન ખમાર પટેલ, જાયન્ટ્સ પ્રમુખ રાહુલ સુખડિયા, સહિયર પ્રમુખ કિરણબેન ભાવસાર, મંત્રી ચંદુભાઈ પટેલ વગેરેની ઉપસ્થિતિમાં પદગ્રહણ શપથવિધિ યોજાઈ હતી, જેમાં વર્ષ દરમિયાન થયેલા પ્રોજેક્ટની છણાવટ અને અહેવાલ રજૂ થયા હતા. મહેમાનો દ્વારા પ્રસંગોચિત ઉદબોધન થયા. છેલ્લે યોગાચાર્ય મામા દ્વારા આશીર્વચન આપવામાં આવેલ. સમગ્ર સંચાલન ચંદુભાઈ પટેલ દ્વારા અને આભાર પ્રસ્તાવ નારણભાઈ રાવળ દ્વારા રજૂ કરી અંતે સ્વરૂચિ ભોજન લઈ કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી. પ્રવીણભાઈ સથવારા, પાટણ ન્યૂઝ 24, ચાણસ્મા. ઘણું બધું કેવું છે કે 200 સંખ્યા કરી શકીએ, પણ મારી જેટલી લિમિટ નથી. હું લગભગ 151ની સંખ્યાની જાહેરાત કરીશ કે આવતા વર્ષે સારું કામ થશે 151 સભ્યોનું કર્યું. અને બીજું બધું તો બસ મંચસ્થ મહાનુભાવ આ આમંત્રણ માન આપી જે મારો પ્રોગ્રામ દીપાવે છે બધાને હાર્દિક આમંત્રણ. રાહુલભાઈને જોવું એટલે સતીશભાઈ યાદ આવે. જાયન્ટ ચાણસ્માની શરૂઆત કરી ત્યારે એની પાયોનિયરમાં સતીશભાઈ હતા, અને સતીશભાઈની જે આજે સતીશભાઈ આપણી વચ્ચે નથી, તો રાહુલભાઈએ જે પ્રમુખ તરીકે અને પહેલાં જે યંગ જાયન્ટમાં એવો હતા ત્યારે યંગ જાયન્ટની જવાબદારી સ્વીકારી હતી, એના પણ પ્રમુખ હતા. અને આજે જાયન્ટના પ્રમુખ તરીકે 1 વર્ષની કામગીરીમાં ખૂબ સખત કામગીરી કરી છે અને લગભગ 61 જેટલા પ્રોજેક્ટ કરે છે, 10 લાખ રૂપિયાના ખર્ચે, અને ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ પણ છે. અને એવું સૈયદ ગ્રુપે પણ કર્યું છે. એમના કરતાં થોડો વિશેષ પ્રોજેક્ટ કરે છે. 64 પ્રોજેક્ટ એમને કર્યા છે, અને 64 પ્રોજેક્ટની સાથે મોટી એવી રકમ પણ ખર્ચી છે, અને લાભાર્થીઓની સંખ્યા પણ ખૂબ કરી છે. એટલે જાયન્ટ કન્વેન્શનમાં પણ એમને એમના ગજા પ્રમાણે એમના જે પ્રોજેક્ટ થયા છે એનું અભિવાદન પણ ત્યાં થયું છે, અને એવોર્ડ પણ મળે છે. હવે અહીંયા એક એ વસ્તુ થશે કે અહીં શપથવિધિ શેના માટે, શપથવિધિ કેમ કરવામાં આવે છે, તો શપથવિધિના શબ્દો તો આપ સૌએ સાંભળ્યા હશે કે દરેક જણ હોદ્દાથી બંધાયેલ છે. એમાં સભ્યથી માંડી અને ફાઉન્ડેશન ચેરમેન સુધી તમામ પદાધિકારીઓ, હોદ્દેદારો અને સભ્યશ્રીઓ એ હોદ્દાથી બંધાયેલા છે, અને હોદ્દાથી બંધાયેલા છે એટલે શપથથી પણ બંધાયેલા છે, અને શપથથી બંધાયેલા છે એટલે કે જે ફાઉન્ડેશનના ધ્યેય અને ઉદ્દેશો જે છે એને પરયોગ લાવવા માટે કોઈ પણ વ્યક્તિ શપથબદ્ધ હોય, એમ વિધાનસભામાં પણ ધારાસભ્યોને પહેલાં શપથ આપવામાં આવે છે, પછી મંત્રી તરીકેના પણ શપથ આપવામાં આવે છે. તો એ રીતે એક શપથની જવાબદારી હોય છે. એટલે ધ્યેય અને ઉદ્દેશો બળ લાવવા માટે કોઈ પણ સંસ્થાના એનું બંધારણ હોય, એના ધ્યેય અને ઉદ્દેશ હોય, અને એ બધાને બળ લાવવા માટે એ દરેક જણ શપથથી બંધાયેલ હોય તો જ આ વસ્તુ શક્ય બને. એટલે આ સૌએ એ શબ્દો પણ સાંભળે છે, અને જેમને શપથ લીધા છે એમને આ હોદ્દો ખાલી શોભા માટે મળ્યો છે એવું નહીં સમજતા જાયન્ટને સમર્પિત થઈ અને કામ કરવા માટે આપણે શપથ લીધા છે. એ બદલ પણ સૌ હોદ્દેદારો અને સભ્યોને પણ અભિવાદન પાઠવું છું. અભિનંદન. હવે જાયન્ટની પ્રવૃત્તિ વિશે થોડીક વાત કરીએ કે બંધારણમાં શું જોગવાઈ કરી છે કે જાયન્ટની જરૂરિયાત થયો ત્યારે દેશની એક દારૂણ પરિસ્થિતિ હતી, અને એ દારૂણ પરિસ્થિતિમાં સરકાર એકલી પહોંચી વળે એમ નહોતી, ત્યારે આવી સંસ્થાઓની જરૂર પડી. કારણ કે સરકાર બધી જગ્યાએ ન પહોંચી શકે ત્યારે સેવાની વાત આવે ત્યારે આવી સંસ્થાઓ જ સેવા કરી શકે. એટલે સૌ પ્રથમ આવી સંસ્થાઓ બહારથી હિન્દુસ્તાનમાં રોટરી વામન કાવ્ય સિક્કા લોચન દેવતા
અહીંયા ઉપસ્થિત તમામ પવિત્ર આત્માઓને હૃદયપૂર્વક નમસ્કાર કરું છું. સૌથી પહેલા તો કિરણબેન અને રાહુલભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સૈયર ગ્રુપને બહુ નજીકથી જોયું નથી, પરંતુ છેલ્લા 1 વર્ષથી રાહુલભાઈના કામને હું જોતો રહેલો છું. મને લાગે છે કે પાછળના બધા જ લોકોએ ખૂબ સારું કામ કરેલું, પણ રાહુલભાઈએ વિશેષ કામ કર્યું છે તેવું મને લાગે છે. નાની ઉંમર અને છતાંય ધીર ગંભીર બનીને ખૂબ નવા સોપાનો સર કર્યા છે. હૃદયથી તેમને અભિનંદન. જાયન્ટ એ સાયલન્ટ ક્રાંતિકારી ઘટના છે. વ્યક્તિના વિકાસ માટે ખબર ન પડતા, કારણ કે વિકાસ માટેની ઘણી જગ્યા છે આપણા માટે. કોઈ ભૂલે ચૂકે એવું ન સમજે કે મારો વિકાસ થઈ ગયો છે, અને કદાચ વિકાસ નહીં થતો હશે તો તેનું વ્યક્તિગત કારણ તેનું પોતાનું હશે. બાકી જાહેરમાં આવેલા લોકોનો આધ્યાત્મિક વિકાસ બને જ. મૈત્રી ભાવની વાત કરી. આ જગતનું કોઈ પણ સોલ્યુશન કેવું નથી કે જે પ્રેમથી સોલ્વ ન થઈ શકે. અને પ્રેમ ઊભો કરવા માટે તો જાય છે. આ એક પરિવાર છે. દરેકની વિચારસરણી જુદી હોય, કાર્ય પદ્ધતિ જુદી હોય, બોલવાની પદ્ધતિ જુદી હોય, અને છતાંય તે મારો છે તે વિશેષ. અને સુખી થવા માટેનું એક સૂત્ર છે, મારું તે સારું. સારું તે મારું નહીં. સારું તેને મારે શું કરવાનું, પણ મારું છે તેને સારું બનાવવું તે જાયન્ટના પૂર્વ સમયની વાત છે. ચારે બાજુ ખૂબ મોટી સંખ્યામાં લોકો પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે, પોતાની પ્રવૃત્તિ ચલાવે છે. તેનો વર્ગ મોટો છે. જુદી જુદી પ્રવૃત્તિમાં જોડાયેલા લોકો ખૂબ મોટો વર્ગ છે. તે વખતે તમારી નિષ્ઠાને પાકી રાખો, કારણ કે તમે વિશેષ કરતા રહેલા છો. એક્ઝામ્પલ તરીકે સમજાવું કે એક સ્કૂટર રિઝર્વમાં આવેલું, કદાચ 20 કિલોમીટર જઈ શકે તેવી વ્યવસ્થા તેની પાસે પેટ્રોલ નહીં. તો એક રસ્તા પર પસાર થયો તો ઉપર સામે બોર્ડ હતું, રોડ ઇઝ ક્લોઝ, રસ્તો બંધ છે. પેલા ભાઈના મગજમાં તરત જ વિચાર આવ્યો. જે લોકો કોઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા નથી ને તેવા લોકોના મગજમાં વિચારો જુદા જુદા ખૂબ આવે છે, અને બીજાના દોષ દેવા માટે તે લોકો સતત તૈયાર રહે છે. સૌથી પહેલા તો જાયન્ટમાં કામે લાગેલો માણસ બીજાને દોષ તો નહીં આપે, કારણ કે તેને ખબર છે કે કામ કરાય. તો રસ્તો બંધ છે તેવું જોયા પછી તરત જ તેને સરકારને 2-4 સંભળાવી દીધી મનમાં કે કામ પૂરું થયા પછી પણ બોર્ડ હટાવવાનું આ લોકોને હજુ આવડતું નથી. કારણ કે સામેથી ઘણા લોકો આવતા હતા. 4 પૈડાવાળા વાહનો આવતા હતા, 2 પૈડાવાળા વાહનો પણ આવતા હતા. ખૂબ મોટી સંખ્યા હતી.